નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જો વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોના જૂના શિક્ષકોની ભરતી માટેની કવાયત શરૂ કરાઈ છે। ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જૂના શિક્ષકોની ભરતી માટે શિક્ષણ વિભાગે એક કમિટીની રચના કરી છે। 10 સભ્યોની આ કમિટી દ્વારા જૂના શિક્ષકોની ભરતી માટેના નિયમો બાબતે વિચારણા કરી તે અંગેનો અહેવાલ સુપરત કરશે। આ અહેવાલના આધારે સરકાર દ્વારા ભરતીના નિયમો નક્કી કરાશે। તેના આધારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે। રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયકની યોજના અમલમાં મૂકી ત્યારે ઠરાવમાં 3 શિક્ષણ સહાયકની સામે 1 જૂના શિક્ષકની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ભરતી સહિતની કાર્યવાહી થઈ ન હતી। શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે આ અંગે સરકારમાં અનેક રજૂઆતો કરાઈ હતી, જેના પગલે ભરતીના નિયમો બાબતે કમિટી અહેવાલ સુપરત કર્યા બાદ ભરતીની કાર્યવાહી હાથ ધરાશે। સરકારી અને જિલ્લા પંચાયતના શિક્ષકોને ગામની સ્કૂલમાં જવાની તક મળતી હતી, પરંતુ ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોને શાળા પસંદગીની તક મળતી ન હતી। જોકે હવે તેમને પણ તક મળી રહેશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।